આપણે ઊર્જાના સ્ત્રોત વિશે જોઈએ છીએ। ઊર્જાના સ્ત્રોતોની અંદર આપણે એમાંય પાછા આપણે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતોની આપણે ચર્ચા કરીએ છીએ। વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત અથવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત એની અંદર આપણે એક સૌર ઊર્જા જોઈ અને બીજી સમુદ્રમાંથી મળતી ઊર્જા, ત્રીજી ઊર્જા આપણે જોવાની છે ન્યુક્લિયર ઊર્જા। આ ન્યુક્લિયર ઊર્જા શું છે તો ન્યુક્લિયસમાંથી મળતી ઊર્જાને ન્યુક્લિયર ઊર્જા આપણે કહેવાય। ન્યુક્લિયસ ક્યાં હોય છે તે તો દરેક તત્વના પરમાણુના કેન્દ્રમાં જે કેન્દ્ર છે એને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ કહીએ છીએ। આ ન્યુક્લિયસની ન્યુક્લિયર ઊર્જા કઈ રીતે મેળવવામાં આવે છે? સમુદ્રમાંથી મળતી આ બધી ભૂતાપીય ઊર્જા, સમુદ્ર તાપીય ઊર્જા, તરંગ ઊર્જા, ભૌતિક ઊર્જા, આ બધી ઊર્જા વિશે આપણે જોઈ ગયા, પણ ન્યુક્લિયર ઊર્જા વિશે હજુ આપણી પાસે એટલી બધી કંઈ માહિતી અથવા જાણકારી હશે નહીં, કારણ કે એક આ પ્રકારની આ હમણાં જ શોધાયેલી ઊર્જા છે, એટલે કે ઘણા સમયથી તો સમુદ્રી ઊર્જા તો મળે જ છે। ન્યુક્લિયર ઊર્જા એ ન્યુક્લિયર સંલયન કે એટલે કે ન્યુક્લિયર વિખંડન અથવા ન્યુક્લિયર સંલયન દ્વારા મળતી ઊર્જા છે। ન્યુક્લિયર સંલયન અથવા ન્યુક્લિયર વિખંડન, આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાને અંતે પણ ઊર્જા ઉત્પન્ન થાય છે, એ ઊર્જા આપણે ન્યુક્લિયર ઊર્જા કહીએ છીએ। તો ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખાતી પ્રક્રિયાની અંદર શું થાય છે તો કેટલાક ભારે તત્વો, ભારે એટલે કેવા કે તત્વોના પરમાણુને પણ આપણે નળી આંખે જોઈ શકતા નથી, તો પરંતુ આપણે ભારે તત્વો કોને કહીએ કે જેના ન્યુક્લિયસની અંદર વધારે પ્રોટોન અને ન્યુટ્રોન હોય એને આપણે ભારે તત્વો કહીએ છીએ। જેટલા પ્રોટોન હશે એટલા તો ઇલેક્ટ્રોન હશે। તો ભારે તત્વોના ન્યુક્લિયસ જેવા કે યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમ, અહીંયા યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમ, આ તત્વો છે એ ભારે તત્વો છે। ભારે તત્વો એટલે કે એમના ન્યુક્લિયસની અંદર વધુ પ્રોટોન અને વધુ ન્યુટ્રોન હોય છે, અને કોઈ પણ તત્વનું દળ અથવા એનો ભાર એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના આધારે છે, આપણે 9મા ધોરણની અંદર જોઈ ગયા છે। તો આવા ભારે તત્વોના જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ જો તોડવામાં આવે તો આપણે એમાંથી ઊર્જા મેળવીએ। તો તોડવાનું શેની મદદથી? તો આવા ન્યુક્લિયસ પર, ભારે તત્વોના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે, એટલે કે ન્યુટ્રોન પ્રતાંડિત કરવામાં આવે તો એમનું ન્યુક્લિયસ બે સરખા ભાગમાં વિભાજિત થઈ જાય। હજુ એની પર વધુ ન્યુટ્રોન પ્રતાંડિત કરવામાં આવે તો બે ભાગમાં થયેલું ન્યુક્લિયસ પાછું 2 ના 4 ભાગમાં રૂપાંતરિત થઈ જાય। આ બે ભાગ છે એના પાછા 2 4 ભાગ, અને એમ સતત ને સતત જો ન્યુટ્રોન પ્રતાંડિત કરવામાં આવે તો આ ન્યુક્લિયસ અનેક નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે। ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર। દરેક વખતે જ્યારે વિખંડન થાય તે વખતે એમાંથી પુષ્કળ ઊર્જા ઉત્પન્ન થાય છે, અને પુષ્કળ એટલે કેટલી? આપણા મને પુષ્કળ એટલે ઘણી બધી, આમ કંઈ એનું કોઈક માપ તો હોય ને, તો પુષ્કળ ઊર્જા એટલે આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત છે। આઈન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ ઉત્પન્ન થતી ઊર્જા કોઈપણ દ્રવ્યમાંથી E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર સૂત્ર મુજબ, E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર સૂત્ર મુજબ એમાંથી ઊર્જા ઉત્પન્ન થાય, અને જ્યાં c છે પ્રકાશનું શૂન્યાવકાશમાં વેગ, c એ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, અને પ્રકાશનું શૂન્યાવકાશમાં વેગ કેવો છે? 3 લાખ મીટર પ્રતિ સેકન્ડ આ વેગ છે। 1 સેકન્ડમાં 3 લાખ મીટર અંતર કાપી દે પ્રકાશનું કિરણ, તો એનો પાછો સ્ક્વેર કરવાનો, એનો વર્ગ બરાબર, એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9, અને એની પર 2 ને 3 5 ને 5 10 મીંડા ચડાવવાના, 9 પર 10 મીંડા ચડાવો, અને ગુણ્યા એનું દળ m વડે ગુણો। દળ ભલે સૂક્ષ્મ હોય પણ c નો સ્ક્વેર કેટલો ઘણો મોટો થાય, તો ઊર્જા એક જ જે આપણે નરી આંખે ન દેખી શકાય એવા એક જ ન્યુક્લિયસનું ખાલી 2 જ ભાગમાં વિભાજન થાય તો પણ આટલી બધી ઊર્જા ઉત્પન્ન થાય, તો એ ન્યુક્લિયસોનું અનેક ભાગોમાં વિખંડન કરી
અને પુષ્કળ ઉર્જા મેળવવામાં આવે છે. બીજું, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જોઈએ તો ન્યુક્લિયર સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસોને ભેગા કરીને એક ભારે ન્યુક્લિયસ બનાવવાનું. બે હલકા ન્યુક્લિયસને જોડી અને એક ભારે ન્યુક્લિયસ બનાવો. દાખલા તરીકે બે હાઇડ્રોજનના હલકા ન્યુક્લિયસને જોડી અને હિલિયમનું ન્યુક્લિયસ બનાવીએ તો પણ એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે અને એને અંતે પુષ્કળ અથવા તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. કેટલી થાય છે તો જુઓ, દાખલા તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી, હવે યુરેનિયમનો એક પરમાણુ આપણે નહીં દેખી શકીએ નરી આંખે. કેમ કે જો અહીંયાથી આ ડસ્ટ પડે છે ને, ચોકની ડસ્ટ તો આપણને દેખાય છે ને, જે કણો પડે દેખાય છે, નરી આંખે દેખી શકાય છે, ભલે સૂક્ષ્મ અને કે, પણ જ્યારે પરમાણુ તો આનથી સૂક્ષ્મ છે તો પણ એનું વિખંડન થતાં એક યુરેનિયમના એક પરમાણુનું વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે છે. એક જ પરમાણુના દહનથી થતી ઉર્જા કોલસાના એક પરમાણુથી મળતી દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે છે. તો આટલી બધી વધારે પ્રમાણમાં મળતી આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ શેના માટે થાય છે? વિદ્યુત પેદા કરવા માટે, એટલે કે વિદ્યુત પાવર ઉત્પાદિત ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરની અંદર કરવામાં આવે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર સ્વયં જળવાતી પ્રક્રિયાઓના ભાગરૂપેનું એક આ બળતણ છે, સ્વયં સંચાલિત છે, સ્વયં રીતે જળવાય. કેમ કે ન્યુક્લિયસનું વિખંડન કરો, એક ન્યુક્લિયસનું ભાઈ 2 2 માં 4, આ દરમિયાન કેટલાક રેડિયેશન છે, એમાંથી નીકળતા કેટલાક કિરણો એ શું થાય છે? સજીવો માટે નુકસાન કરતા છે. કેવા છે? નુકસાન કરતા છે. એટલે એને ખુલ્લા પાત્રમાં કે આવા કોઈ બિલ્ડિંગમાં એ રીતે એનું બાંધકામ કરીને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય નહીં. ન્યુક્લિયર રિએક્ટર બંધ હોય, એમાંથી એક રેડિયેશન પણ બહાર ન નીકળે અને એની અંદર આ રીતે સ્વયં રીતે એકવાર વિખંડન પ્રક્રિયા ચાલુ કરી એટલે સતત ચાલતી જ રહે. એમાં કોઈ માણસ પણ હોય નહીં જોડે, કેમ કે એની બાજુમાંથી કમ્પ્યુટર દ્વારા એને ઓપરેટ કરે, પણ માણસ પણ ત્યાં રહી શકે નહીં, તો એના કિરણો એના શરીરમાં નુકસાન કરે. તો આમ ન્યુક્લિયર રિએક્ટરની અંદર સ્વયં જળવાતી પ્રક્રિયાને લીધે એક ન્યુક્લિયર બળતણ જરૂરી છે કે જે વિદ્યુત ઉત્પન્ન કરે છે અને નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરતી રહે છે. અને મુક્ત જે ઉર્જા થાય એ ઉર્જાનો ઉપયોગ કરી વરાળ પેદા કરીને વરાળમાંથી પછી વિદ્યુત પેદા કરવામાં આવે છે. આ ન્યુક્લિયર પાવર એ જનરેટરનો સૌથી મોટો ખતરો છે. ન્યુક્લિયર પાવર જનરેટર વાપરવું હોય આપણે વિદ્યુત પેદા કરવા માટે, ન્યુક્લિયર પાવર જનરેટર વાપરવો તો સૌથી મોટો ખતરો કયો છે? કે ઉપયોગ થયા બાદ વિદ્યુત મેળવી લીધું પછી જે ન્યુક્લિયર કચરો વધ્યો અથવા ન્યુક્લિયર ઈંધણ વધ્યું એને ક્યાં નાખવું, એનો નિકાલ ક્યાં કરવો? એને કોઈ જગ્યાએ સંગ્રહ કરી ના શકાય. એને સંગ્રહ કરવા માટે કોઈ માણસને તો ત્યાં રોકી ના શકાય, કેમ કે એમાંથી વિખંડન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ ખૂબ મોટા પ્રમાણમાં એમાંથી કિરણો બહાર આવતા હોય છે. એ કિરણો માનવ જાત માટે કેવા છે? ખતરારૂપ છે, નુકસાનરૂપ છે. અને માટે વધેલા ઈંધણમાં રહેલા યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભંજન પામી અને વિકિરણનું ઉત્સર્જન સતત ચાલુ જ રહે છે. જો આવા ન્યુક્લિયર ઈંધણના બાકી બચેલા ભાગનો યોગ્ય રીતે કોઈ સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો તેના લીધે પર્યાવરણ ખૂબ જ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણોના વિકિરણોથી બંધ રિએક્ટરની અંદર આ પ્રક્રિયા કરીએ તો ક્યારેક અકસ્માત થાય તો આખું રિએક્ટર ફાટે, પછી આકસ્મિક લીકેજ કોઈ જગ્યાએથી થાય, કેમ કે દિવાલો પણ તૂટી જાય, એટલે કે લીકેજ, આ બધાનો ખતરો રહેલો છે. એટલે આ બળતણ એટલું બધું સુરક્ષિત છે નહીં. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો બહુ મોટો ખર્ચ, આવું કેવું રિએક્ટર બનાવવું કે જેમાંથી બારી કે કશું ના રાખી શકાય, એની અંદર બારી ના રખાય. બારી રાખો તો બારીમાંથી સહેજ તો રેડિયેશન બહાર જાય ને. તો આમ એવું રિએક્ટર બનાવવા માટે બહુ મોટો ખર્ચ, પણ બીજું વાતાવરણ દૂષિત થવાનું ઘણું મોટું જોખમ રહેલું છે. વળી યુરેનિયમની ઉપલબ્ધિ આપણી પાસે મર્યાદિત છે. એટલું બધું પ્રમાણમાં યુરેનિયમ આપણા દેશની અંદર મળતું નથી. વિશ્વમાં પણ આખા વિશ્વમાં જેટલું લોખંડ કે એલ્યુમિનિયમ જમીનમાંથી ખનિજ તરીકે મળે છે એટલા પ્રમાણમાં યુરેનિયમ મળતું નથી. તો આમ યુરેનિયમની પ્રાપ્તિની મર્યાદિતતાને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી. અને
ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. આ વિનાશની વાત કરીએ તો વિનાશ માટે ક્યાં કરવામાં આવ્યો હતો? તો 1985ની અંદર અમેરિકાએ એના દુશ્મન દેશ જાપાન પર બે પરમાણુ બોમ્બ ફેંકેલા, જે જાપાનના બહુ મોટા શહેરો હિરોશિમા અને નાગાસાકી નામના બે શહેરો, ટેકનોલોજીથી વિકસિત આ બે શહેરોમાં 1945ની વાત છે. તો 1945ની અંદર આ બે શહેરો પર અમેરિકાએ બે પરમાણુ બોમ્બ ફેંક્યા અને એક આંખના પલકારાની અંદર આ બે શહેરો આખા જમીનદોસ્ત થઈ ગયા. અને જમીનદોસ્ત થઈ ગયા, કેટલાય લોકોને જાનહાનિ પુષ્કળ જાનહાનિ થઈ. અને એના કારણે તો પછી શું થાય છે, એક દેશ પછી એના સમાધાન માટે એના માટે એમ કરતાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે, બરાબર. અને કેટલા 1945માં, એટલે આજે કેટલા બધા વર્ષો થયા, લગભગ 75 વર્ષ તેથી વધારે વર્ષો થયા છે, તો પણ હજુ એના રેડિયેશન એ વખતે જ્યારે આ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ થયો, પરમાણુ બોમ્બ જ્યારે ફેંક્યો ત્યારે તો માણસોને, પશુ પ્રાણીઓ તો જાનહાનિ ઘણી થઈ ગઈ, બધા મરી ગયા, બિલ્ડિંગો બધું જમીનદોસ્ત થઈ ગયું. પરંતુ વર્ષો પછી ત્યાં નવી બિલ્ડિંગો બની, નવા માણસો ક્યાંકથી રહેવા આવ્યા, બીજાની સાથે બીજા બધા પ્રાણીઓ, અને ત્યાં રહેતા માણસો હજુ અત્યારે હાલ પણ એ રેડિયેશન જમીનમાં ભળી ગયું હોય ને, ભૂમિમાં ભળી ગયું, હવામાં ભળી ગયું. અને જાપાન તો કેવો છે, ટાપુ પ્રકારનો દેશ છે, એટલે કે એની આસપાસ નજીકમાં બધો દરિયો છે પુષ્કળ, અને દરિયામાં પણ કેટલાક રેડિયેશનના, એટલે કે એના કિરણો દરિયામાં પણ ગયા, અને કિરણોથી દરિયામાં દરિયાઈ જે જળચર જીવો છે એ પણ નાશ પામ્યા. અને એ ત્યાંની ભૂમિમાં જે રેડિયેશન છે એની અસર તો અત્યારે હાલ આટલા વર્ષોએ પણ ત્યાં જન્મ લેતા બાળકો ખોડ ખાંપણવાળા આવે છે. કેવા આવે છે? ખોડ ખાંપણવાળા બાળકો આવે છે. એનું મુખ્ય કારણ છે આ જે પરમાણુ બોમ્બ જે ફોડી અને જે વિનાશ સર્જ્યો તો એના કારણે એ રેડિયેશન એનું ભૂમિમાં ભળી ગયું છે. તો એમાં હાઇડ્રોજન પરમાણુ બોમ્બ બનાવવા માટે આ યુરેનિયમ જેવું તત્વ પણ વાપરવાનું છે કે જેનું ન્યુક્લિયસનું વિખંડન સતત થતું રહે અને પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જાનો મદદથી ત્યાં એનો વિનાશ કર્યો છે. બીજી પ્રક્રિયા છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. હાઇડ્રોજન હલકા મોલકું તત્વ છે. હાઇડ્રોજન આપણા આવર્ત કોષ્ટકનું હલકા મોલકું પહેલા નંબરનું તત્વ છે. કોણ? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના બે હલકા ન્યુક્લિયસોને ભેગા કરવામાં આવે તો પણ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. એ દરમિયાન પણ આટલી આ સૂત્ર મુજબ જ ઉર્જા ઉત્પન્ન થાય છે. E બરાબર ડેલ્ટા mc² સૂત્ર મુજબ ઉર્જા ઉત્પન્ન થાય છે. એ પણ પુષ્કળ ઉર્જા હોય છે અને એ ઉર્જાનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા માટે થાય છે. ન્યુક્લિયર પાવર સ્ટેશન માટે તો બરાબર છે, વીજળી ઉત્પન્ન કરવા માટે, પણ વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે મેં કહ્યું કે બનાવવા માટે બહુ મોટો ખર્ચ, રિએક્ટર બનાવવાનો, પછી એની અંદર સ્વયં સંચાલિત બધું ચાલતું હોવું જોઈએ, કોઈ માણસ કે નહીં. એ સિવાય પણ એમાંથી બહાર કિરણો નીકળવાની, રેડિયેશનનો આપણને બહુ મોટો ભય રહેલો છે. અને યુરેનિયમની ઉપલબ્ધિમાં પણ આપણને મુશ્કેલી છે, એટલા બધા પ્રમાણમાં કે યુરેનિયમ મળતું નથી. આ બધા કારણોથી ન્યુક્લિયર ઉર્જાનો આપણે ઉપયોગ બને તેટલો ઓછો કરીએ છીએ. ઓછો કરીએ છીએ, જેના કારણે આપણે આ પર્યાવરણનું જે પ્રદૂષણ એ બધું એમાંથી અટકી જાય છે. તો આમ ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાને અંતે પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. આમ ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો, જે પરમાણુ બોમ્બ ફેંકે એ પછી પાવર સ્ટેશન સ્થાપીને વિદ્યુત પેદા કરવામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો. આમ ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરોમાં થતી પ્રક્રિયામાં દરેકનો ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો છે, પરંતુ બંને પ્રકારના સાધનોની રચના સંપૂર્ણપણે જુદી છે. કે જેમાં વિસ્ફોટ કરવાનો છે, નુકસાન કરવાનું છે, એમાં તો વિખંડન કરી અથવા તો ન્યુક્લિયર સંલયન કરીને પુષ્કળ ઉર્જા ઉત્પન્ન કરે એટલે સીધું એમાંથી શું થાય, બોમ્બ ફૂટે એટલે સીધો વિસ્ફોટ જ થાય, વિનાશ સર્જે. જ્યારે પાવર સ્ટેશનમાં એનો ઉપયોગ કરવો તો ન્યુક્લિયર વિખંડન કરવાનું એના ન્યુક્લિયસનું, પણ વિખંડનના અંતે આની મદદથી જેટલી ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જાને કંટ્રોલમાં કરવાની, નિયંત્રિત એટલે કંટ્રોલ કરી અને પછી એનું વિદ્યુત જનરેટર સેટમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. પણ આ એની કેટલીક મર્યાદાના કારણે આપણે બહુ મોટા પાયે આપણે વિદ્યુત ન્યુક્લિયરની મદદથી
મેળવી શક્યા નથી. આપણા દેશની અંદર રાજસ્થાનની અંદર પ્રતાપ સાગર, કલ્પકમ તમિલનાડુનું, પછી નરોરા ઉત્તર પ્રદેશનું યુપીનું, પછી ગુજરાતનું કાકરાપાર ઉકાઈ ડેમ પર, ચકલા તાપી નદી પર છે ને સુરતનું, અને કર્ણાટકમાં આવેલું કૈગા, ત્યાં આવા ન્યુક્લિયર પાવર સ્ટેશનો છે જેમની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રાપ્તિ સ્થાનની કુલ ક્ષમતાની માત્ર 3%થી ઓછી છે. આખા દેશમાં 100% જો એમાં 3%થી ઓછી પ્રાપ્તિ સ્થાન અહીંયાથી છે. મેં કહ્યું કે આ બધી મર્યાદાઓના કારણે જ્યારે ઘણા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતાના 30%થી પણ વધુ ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે ઉર્જા, પણ એક તો પ્રાપ્તિની પણ મર્યાદા છે અને આ બધા કારણોને લીધે ન્યુક્લિયર ઉર્જા બાકીની જે બિનપરંપરાગત ઉર્જા જેટલી આપણે વાપરી શકતા નથી. હવે પાઠ અહીંયા ઉર્જા સ્ત્રોત વાળો પૂરો થાય છે, કેમ કે પર્યાવરણ વિશે એક ટોપિક આપણી પાસે નથી, એટલે કે રદ કરેલા કોર્સમાં છે, અને કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે એ પણ રદ કરેલ કોર્સ છે. એટલે અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આપણે એના પછીનો પાઠ આપણું પર્યાવરણ એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.